મિત્રો જોઈ શકો છો સવારે આપણે વહેલા ઉઠી ગયા છીએ તે 7 વાગ્યા છે અને બાજુ રસોડામાં પણ તૈયારી ચાલુ છે તો આપણે ચાય પી નાખી બસ મિત્રો સવારે આવી ગયા છે આપણે છત ઉપરનો વ્યૂ જોવા માટે વાગડ ભૂમિમાં છીએ આપણે અત્યારે કહેવાય છે કે વરસે તો વાગડ ભરો કચડો બારે માસ વાલું અમારો વાગડ સવારે નાહી ધોઈ લઈ તો અત્યારે બધા ઉઠ્યા છે ચાય પાણી પી લીધા નાસ્તો પાણી કરીને હવે નાહી ધોઈ લઈ પછી દાંડી રસનો પ્રોગ્રામ છે આપણે હાલ છીએ એકલધામ ભરોડિયા તો ભવ્યથી ભવ્ય રાતોત્સવનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે વાગડ ઉત્સવ એ આપણે નવો એક સાહસ પ્રયાસ કર્યું છે વાગડ ઉત્સવ ને અહીંયા બધા યુટ્યુબર ઇન્સ્ટાગ્રામ બધા ક્રિએટર અલગ અલગ મળ્યા છે બધા અમારો ગ્રુપ સત્ય સનાતન મળ્યો છે ને હાલ આપણે છીએ અહીંયા એકલધામ મંદિર તમે જોઈ શકો છો સવારનો વ્યૂ તો આપણે સવારના નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે અને માતાજીનું દર્શન આપણે કરી નાખીએ હાલો તો મિત્રો દર્શન કરી લઈએ માતાજીના આપણે જય એકલમાં જય ભોલેનાથ જય ભોલેનાથ મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ વ્હાઈટ રણ આપણે રાત્રે તો વ્યૂ દેખાડી પણ દિવસનો વ્યૂ કેવો છે એ પણ તમને હાલો દેખાડી મિત્રો એકલ નામથી ભાભર રોડ જાય છે જે તમને કીધું કે ધોળાવીરા ખડી જાય છે 25 થી 30 કિલોમીટરનો છે અહીંયાથી 140 કરોડના ખર્ચે બનાવવામાં આવે છે અને આપણે આજે આવવાનું છે આ વ્હાઈટ રણમાં જે કાલ રાત્રે તો આવ્યા હતા હવે આપણે જાય છે આ વ્હાઈટ રણમાં ગાડી લઈને અહીંયાથી રસ્તો જાય છે ધોળાવીરા જોઈ શકો છો અત્યારે વ્હાઈટ રણનો સવારનો વ્યૂ સરસ મજાનો જોઈ લ્યો મિત્રો રોડનું કામ ચાલુ થઈ જ ગયો છે અને ટૂંક સમયમાં રોડ ચાલુ થઈ જવાનો છે ત્યાંથી ખાડી જવા માટે 25 થી 30 કિલોમીટરનું અંતર છે ને આ જો બોર્ડ પણ મારી દીધો છે કે આ રસ્તો ઓનલી ફોર રોડના કામવાળા માટે જ છે કામવાળા જતા હોય એના માટે છે બીજા માટે નથી હાલ ઘડી કારણ કે રોડ ચાલુ નથી થઈ શક્યો હતી હાલ ઘડી ને આ બાજુ વ્હાઈટ રણ હલો તો તમને વ્હાઈટ રણનો પણ અલગ નજારો દેખાડી તો હલો જઈએ વ્હાઈટ રણમાં આપણે મિત્રો મળીએ આપણે આગળ જે એકલધામ મંદિરથી તમારે રાપર જવું હોય ને તો 100 કિલોમીટર થાય કારણ કે ફરી ફરીને જવું પડે ને આમ જવું હોય ને તો તમને સમજી લો કે 20 થી 30 કિલોમીટર જ અંતર પડે અને મુરલીભાઈ આપણી સાથે છે એ પણ બ્લોગ ઉતારે છે બંનેનો કન્ટેન્ટ એક જ થશે કાંઈ વાંધો નહીં અમને કાંઈ વાંધો નથી બંને ભાઈઓને કે બાપુ એવી વાત કરી મિત્રો 2006થી આ રોડ પાસ કરાવવા માટે મેં કામગીરી કરી ને ઘણું પ્રયાસ કર્યો રોડ બનાવવા માટે પહેલાં જ્યારે 2006માં એને રજૂઆત કરી ત્યારે 40 કરોડ પાસ થયા હતા નથી હાલ 2024માં રોડ બને છે ને 140 કરોડ પાસ થઈ ગયા છે તો બાપુનો ખૂબ ખૂબ આભાર માની છે ખૂબ ખૂબ આભાર માની છે દેવનાથ બાપુનો ગાંધી જડે જોઈ લે ચડી તો ગયો માંડ ચડીએલા મિત્રો બસ હવે અહીંયાથી નીકળી આપણી ગાડી ઊભી છે આપણા ભેગા મોરલીભાઈ છે અનિલભાઈ છે મામા આવ્યો શ્રી રણછોડ મામા છે તો બસ આપણે હવે અહીંયાથી નીકળી તમને વાત કરી બહુ સરસ મજાનું આયોજન છે ને હવે પછી ભવ્ય દાંડી રાસનું આયોજન છે અને એમાં પણ આપણે મોજ લેશું અને મિત્રો આવો સાથે સપોર્ટ કરતા જે 10K થઈ ગયા તો આપણે હવે 20K ટાર્ગેટ કર્યો છે 20K પણ જલ્દી કરી દો અને મિત્રો જેને આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય ઝડપથી સબસ્ક્રાઈબ કરી લો પછી વ્લોગને તમને સારા સારા વિડીયો જોવા મળશે हमारे यूट्यूब चैनल पर थी गाइस हम आ चुके हैं व्हाइट रण में मामा मेरे साथ है मुरली भाई है और हम हैं और व्हाइट रण में हम आ चुके हैं फाइनली आ व्हाइट रण की मजा अलग છે બધા વ્હાઈટ રણ કહે છે ને કે ધોરડો એ પણ મેં જોયો હું પણ અહીંયા ગયો તો પણ એનામાં આખું સમજી લો ખેંચાય આપણી નજર એનામાં ખેંચાય છે આ રણમાં આમ નજર નથી ખેંચાતી ખપેલામ દૂર જાઓ બાજુમાં આવો ખપેલો પછી આમ તડકો હોય પણ નજર ન ખેંચાય એટલી બધી તમે જોઈ લો મિત્રો આપણે રસોડામાં આવી ગયા છે તમે જોઈ શકો છો જમવાનું તૈયાર થઈ ગયો છે ત્યારે આ બાજુ ભજીયા બની રહ્યા છે ગરમા ગરમ
મિત્રો આપણા મિત્ર હિરજીભાઈ મેક્સ અને ગોકુલ ટેલિકોમના માલિક, કેમ છો હિરજીભાઈ? મજામાં? આજે પ્રોગ્રામ છે તો અમે પણ વાગડ ઉત્સવમાં પહેલી વખત આવ્યા છીએ. કચ્છની ભૂમિ છે તો પણ મજા છે. પણ આજે કેવો કાર્યક્રમ છે આજનો? ભાઈ આજે વાગડ ઉત્સવમાં એક સરસ મજાના માહોલમાં માના દરબારમાં માના ખોળે બેહીને આનંદ કરવાનો આ દિવસ છે. પૂનમ છે અને દર પૂનમે આમ તો અહીં સાંસ્કૃતિક કાર્યક્રમો થતા રહે છે, પણ હવેથી પૂજ્ય દેવનાથ બાપુએ એક નવી પહેલ કરી છે કે વાગડના કલાકારો અને કચ્છ બહારથી પણ ઘણા બધા ઇન્ફ્લુએન્સર, ઘણા બધા કલાકારોને સ્ટેજ મળે અને સરસ મજાના માહોલમાં સંસ્કૃતિ અને ધરોહરનું આપણે જતન કરીએ એવા માહોલ સાથે આ કાર્યક્રમ છે. મજા કરવાના છે. હાલો મળીએ તો આપણે આગળ. આપણા મિત્ર ભેગા થયા છે. હરિનાથજી કેમ છો ભાઈ? મોજ મોજ એકદમ મોજ છે. આજે અમે મળ્યા છીએ અહીંયા કને માતાજીના આંગણમાં, પટાંગણમાં, એકલધામ ભરૂડિયા, અને કાલથી ભેગા ફરીએ છીએ. ફૂલ મોજ આવે છે. અને બાજુમાં વ્હાઇટ રણ પણ છે અહીંયા કને, જેવી રીતના વ્હાઇટ ડેઝર્ટ આપણું કચ્છનું જે કહેવાય છે એવી રીતના એનો બીજો કાંઠો આપણે જોવા જઈએ તો બીજા કાંઠાનું આ માતાજીનું મંદિર છે. અહીંયા ભચાઉથી માત્ર 40 કિલોમીટરના અંતરે આવેલું છે. તો આ બાજુ તમે ક્યારે પ્રવાસ બાજુ ટૂરમાં ક્યાં આવતા હો તો જરૂરથી વિઝિટ કરજો. બાકી ભાઈના ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફૂલ સપોર્ટ કરો, અને આપણા ઇન્સ્ટાગ્રામમાં પણ આપણું એકાઉન્ટ છે હરિનાથ વ્લોગ્સ કરીને, અને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં મિત્રો. બહુ સારા વ્લોગ બનાવે છે, શોર્ટ વ્લોગ બનાવે છે અને લોંગ પણ બનાવે. બહુ મજા આવે વ્લોગ જોવાની. આપણે તો મોજ પડી જાય. બાકી થોડું આપણું કોમેડી ટાઈપ વિડીયો હોય છે તો મજા આવી જાય. બાકી આમ તમારો વિડીયો આવી જાય ને એટલે ટેન્શન હોય ને ખબર જ ઘણા માણસો કહેતા હોય મને ભેગા થાય, આપણે ઓળખતા ના હોય પણ ઘણા આવીને કહેતા હોય કે સ્ક્રોલ કરતા હોય જ્યારે તમારો વિડીયો આવે ને, ભલે કે તમે છોટા હાથે લઈને ફરો પણ તમારો વિડીયો જોવાની મજા આવે છે. મગજ ફ્રેશ થઈ જાય. મજા લાગે એટલે એ મજા છે ભાઈ. અને આપણે દુનિયાને મજા કરવા જઈએ છીએ. ભગવાને આપણે એટલે જન્મ આપ્યો છે. ઘણા એવા અહીંયા કને કલાકારો ઉપસ્થિત છે જે કોમેડી ચેનલ વાળા છે, ઘણા એન્ટરટેનમેન્ટ કરે છે, બહુ સારું કામ કરે છે. અને બધાને આપણે સપોર્ટ કરવો જોઈએ. તમે કોઈ આવું નાનું મોટું કામ કરતા હો તો કોમેન્ટ કરજો, તમને પણ અમે સપોર્ટ કરશું. જય માતા. મિત્રો આવી ગયા છે ને અલગ અલગ જગ્યાએ ઊભા છે. આ બાજુ બધા ઊભો છે અમારો આઝાદભાઈ, રાવ સાહેબ, કપિલભાઈ, હરિનાથજી બધા ઊભા છે મિત્રો. મિત્રો ડ્રોન શૂટ થાય છે, તમે જોઈ શકો છો. ઘણું બધું દૂર ગયો છે ડ્રોન. દાંડિયા વાગે છે ને આપણે આમ બહુ રમવાનું મન થાય છે. રમવા તો જવાનું જ છે મિત્રો. ફાઇનલ જાશું રમવા. ભાંડોદરી એકલમાના સાનિધ્યમાં આપણે બધા ભેગા મળ્યા છીએ ત્યારે બધાને વિનંતી છે કે આ બધા જે કોઈ પણ શ્રદ્ધાથી, ભાવથી, ભક્તિનું પાથું લઈને બધા ભેગા આવ્યા છે, બધાને વિનંતી છે કે આ બધા સામેની બાજુ આવી જાવ એટલે આપણે જ્યાં પરમ પૂજ્ય નારાયણ બાપુનું ભજન પાક્યું છે એ ધરતીમાંથી આવ્યો છું સાહેબ. એટલે બ્રહ્માંડ ભાંડોદરી ભગવતીનો જયકારથી આ કાર્યક્રમની શરૂઆત કરી. બધાને વિનંતી છે બે હાથ ઊંચા કરીને બોલ શ્રી જયકાર માત કી. હજુ થોડો જયકાર. જે કોઈ પણ મિત્રો પાછળ ઊભા છે બધાને વિનંતી છે બોલ શ્રી જયકાર માત કી. બોલ શ્રી રવરાય રવેજી માત કી. બોલ શ્રી આશાપુરાય માત કી. થોડીક વધના એક બે કડીમાં કરીને પછી આજ આમ તો આપણા બધા આ માટે ઉત્સવ એટલે જ્યાં રમવું, જ્યાં ગાવું, અને આ વાગડની ધરતીમાં જ્યારે વાગડનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે ઉસ્તાદ બાહી આવી ગયા સંકટા પડે તારોવા ચારના બેડો નામરા ભામરા લઈએ વધારોની દોર ત્યાં તો ચારની વધારે મૈયા.
સત સદી સદી વીર સાહેબ જૂથના મેદાનમાં ઉતરે ડુંગિયા ઢોલની પડકલી વાગવા લાગે તેથી ભગવતીનું આહ્વાન કરતા તો છેલ્લે ખલક મેં જી મહાસાગર ને મંચ એકડો કચ્છી વસે ઓડાની નાખો આંડી આંડી કર સાહેબ આ કચ્છની ધરતીમાં મળ્યા છીએ વાગડ ઉત્સવમાં મળ્યા છીએ ત્યારે બધાને વિનંતી છે 2 મિનિટ ઓમ નમઃ શિવાયનો નાદ કરવાનો છે મારે હારે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બધાને વિનંતી છે બધાને ધરના પણ સાંભળે છે સાહેબ બે હાથની તાળીના તાલથી આ તમારા મન સુધી ભગવાનનો દ્વાર એટલે સાહેબ આ ભોળિયોને મહાદેવ 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 અર્ધદેવ મહાદેવ જપ કંઠામ વાગડીઓ મિલનભાઈ દાણીધારિયા વિજયભાઈ કાપડી હરિનાથભાઈ નાથ બાવા કિંગ કોહલી બ્લોગ્સ વિપુલભાઈ આહિર અને મોરલી આહિર તથા સાહેબ જે બધા જોઈ રહ્યા છો દીક્ષિત કારિયા રામદેવ ડિજિટલ સ્ટુડિયોના માધ્યમથી જોઈ રહ્યા છો એકવાર જોરદાર તાળીઓ એ બધા માટે થઈ જાય સાહેબ વિજયભાઈ આવે છે કચ્છી ટ્રાવેલર લાગે તમને કચ્છી ટ્રાવેલર જય 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 હિન્દ જય ભારત વિજયભાઈ આવી ગયા જોઈ લ્યો તો નમસ્કાર શું કહેવા વાહ વિજયભાઈ વાહ તો સ્વાગત છે તમારું આપણા સારા એવા પ્રોગ્રામમાં અને આ માતાજીની ધરતી પર આભાર બધાનું અને કેમ કે આ આજના દિવસે બંને દ્વારા વાગડ યોગેશભાઈ ને વિનંતી કરીએ અહીંયા પધારે વિજયભાઈ ગઢવી અહીંયા તો હવે માણસની ભૂખ છે ભાઈ ભાવની ભૂખ છે અમે બધા ભાવથી જ્યારે બધા મિત્રો અને બધા જ સાથી મિત્રો જ્યારે સમગ્ર ગુજરાતમાંથી યુટ્યુબ અને સોશિયલ મીડિયાના માધ્યમથી સંસ્કૃતિનો પ્રચાર કરતા આપણા આરતીબેન સુથાર રાવ સાહેબ વિજયભાઈ આહિર રામનો માણા અમારો કપિલ રૂખડ શોકીન વાગડીઓ સાહેબ આહા શોકીન વાગડીયાનું નામ લઉં તો મને પણ હરખમાં આનંદ થાય સાહેબ કે અમારે 35-40 જણાની ટીમ છે કે વાગડમાં ગમે ત્યાં રાસ ઉત્સવ હોય એટલે અમે રમવા માટે વયા જાય સાહેબ મને કહેતા હરખ થાય છે આનંદ થાય છે કે આ બધા યુવાનો છે ને એમને વ્રજવાણીની પરંપરાને હજી જીવિત રાખી છે એકવાર તમારા આ શોકીન વાગડિયાને જોરદાર તાળીથી વધાવો સાહેબ એને 35-40 જણા કે અમે કે ભૂદેવ કાલે પણ રમશું તમે જોજો કે અને વાગડની દેશી રમતોનો આનંદ કરશું એટલે એકવાર જોરદાર તાળીઓથી એને વધાવો ત્યારબાદ ભાઈ શ્રી મિલનભાઈ દાણીધારિયા અમારો વિજયભાઈ કાપડી આપ આપણી વચ્ચે જોઈ રહ્યા છો સાહેબ એ માણસને આર્મી પ્રત્યે ભારતની સેના પ્રત્યે એટલો લગાવ છે બધાને વિનંતી છે બે હાથ ઊંચા કરીને બોલ ભારત માતા કી હરિનાથભાઈ નાથ બાબા કિંગ કાલી બ્લોગર્સ વિપુલભાઈ આહિર મોરલી આહિર અને આપ બધા કચ્છના ખૂણે ખૂણે આ સમગ્ર કાર્યક્રમ લાઈવ જોઈ રહ્યા છે એવો આધોઈનું ઘરેણું દીક્ષિતભાઈ કારિયા રામદેવ સ્ટુડિયો એકવાર જોરદાર તાળીઓથી એને પણ વધાવો સાહેબ થોડીક તાળીઓ ઓછી હોય વાતોને કચ્છની આગળ ભાઈ શ્રી વિજયભાઈ
આપણે થોડા સાઈડમાં રહેશું અને બધા જોઈ શકે થોડા સાઈડમાં. થોડા તો ધવલ ફોટો વાળા ઇન્સ્ટાગ્રામમાં તમે બધા નામ સાંભળ્યું જશે બરોબર. અને અટક છે ધવલ કરમુર આહિર, દ્વારકાથી આવું છું, દ્વારકાના ખંભાળિયાથી. અને ઇન્સ્ટાગ્રામમાં આપણે ધવલ ફોટો વાળા નામનું પેજ છે, જ્યાંમાંથી ઘણા બધા ઓળખતા હોય છે. આપણે કોમેડી વિડીયોનું કન્ટેન્ટ છે, અહીંયા ઘણા બધા એવા ક્રિએટરો છે, કોઈ સનાતનને લગતી ચેનલ છે, કોઈ એવી છે. આપણે થોડું હસવા મળે એના માટે આપણે પણ એક કોમેડીની ચેનલ રાખી છે. અને યુટ્યુબમાં પણ ચેનલ છે જેનું નામ છે ધવલદા કોમેડીમેન, જે આપણા અહીંયા બધું જ કાર્યક્રમ છે ને બધા વિડીયો એના ઉપર આવશે. અને ખૂબ ખૂબ આભાર કે આપણે અહીંયા બધા સ્ટેજ ઉપર બોલવાનો મોકો મળ્યો એના માટે. પિતાજીને જોરદાર તાળીઓથી વધાવજો, કેમ કે એક ફોન ઉપર આ વ્યક્તિઓ ઠેઠ જામ ખંભાળિયાથી આટલા આપણે આમંત્રણને માન આપીને આવ્યા છે, ને કે પૈસા વગર કાંઈ નથી થતું દોસ્ત. પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવે આપણે આગળ માલદેવભાઈને સાંભળીએ. જય દ્વારકાધીશ મિત્રો, હું દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયા તાલુકામાં કોલવા ગામથી આવું છું. અને મારું નામ છે આહિર કરમુર માલદેવભાઈ. અને અમારી યુટ્યુબમાં ચેનલ છે, ચેનલનું નામ છે ગામડીઓ કોલવાનો. તો મારી ચેનલની અંદર પશુપાલન અને ખેતીવાડીના વિડીયો મૂકું છું. અને ખેતીવાડી અને પશુપાલનને ઉપયોગી થાય એવા જ કે જેમાં ખેતીમાં કે ઓર્ગેનિક વસ્તુ તમે વાપરો અને ગાય આધારિત ખેતી કરો, આ વિશેના પણ વિડીયો મૂકું છું. અને આ કન્ટેન્ટથી મને કચ્છની અંદરથી લગભગ 200 થી 250 જણાનો સપોર્ટ તો લાઈવ મળે છે. જ્યારે ત્યારે ફોન આવતા હોય છે કે માલદેવભાઈ આવો આવો. તો આજ બધાને ખરેખર અનેરો આનંદ છે. અને બધાની આશા એવી હતી કે આવો, એટલે વિજયભાઈ કવિ કાને અમે એક પણ ફોન કર્યો અને અમે સીધી હાજ પાડી દીધી છે. તો આજે કંઈ વધારે નહીં કહું, કેમ કે ટાઈમ લિમિટમાં છે. તો બધાને જય દ્વારકાધીશ. કાલે ખુલ્લા રણમાં વિહરતા હતા. સૌપ્રથમ તો એવું છે, અમારા કલાકારોને શું હોય, બધા લોક સાહિત્યકાર છો, કલાકારોને ગાવા વાળા વગાડવા વાળા બધા ભેળા હોય. અમારે બધાને દેરાણી જેઠાણી જેવું પડતું હોય. પણ ખાસ કરી આટલા બધા માણસોને હું અહીંયા જોઉં છું, હું કાયમ કહેતો હોય કે ભાઈ મળશું મેળે ખેડે ને મળશું કે ગામ ગીએ, પણ મળશું નહીં મેકરણ એક દી આ ધરતી ઢંગ થી. જગતના ચોકની માલિબા સાહેબ એક દિવસ બધાનું મૃત્યુ નિશ્ચિત છે. પરંતુ એમાં વાતો થતી કે ભાઈ પહેલાના જમાનાની માલિબા માણસો કહેતા કે આપણે જુનાગઢના શિવરાત્રીના મેળામાં મળશું, ઘેડ માધુપુરના મેળામાં મળશું, એ તરણેતરના ભાતીગળ મેળામાં મળશું. ત્યારે ખરેખર આટલી બધી બહોળી સંખ્યામાં તમે અહીંયા આવ્યા છો મારા વાલા, તો હું તમને ચોક્કસ એમ કહું કે ભાઈ આપણે જ્યારે એકલધામ જઈશું ને ત્યારે હવે હું એમાં ઉમેરીશ કે આપણે એકલધામના મેળામાં મળશું. બરાબર. મારું નામ છે આઝાદ ગોહિલ. આઝાદ પંછી તરીકે મારા બધી જગ્યાએ વિડીયો હોય. ઇન્સ્ટાગ્રામની અંદર ધ આઝાદ પંછી અને યુટ્યુબની અંદર 5 થી 6 ચેનલ છે મારી. પરંતુ કહેવાનો મતલબ એમ છે કે આ બધાનો ભાવ છે, આ બધાનો પ્રેમ છે. અને એક દુહો ગાઈશ પછી હું એમ કહેવાય, કેમ કે અમારે શું હોય ખબર છે, આ બધું ટેવ પડી ગયું. પણ હા, એટલે અજ સાજણ તારા સંભારણા, અજ સાજો હણ તારા સંભારણા, મન જોન વયનાય ઘેરા મણે, પણ માર કાળો જ કેર કણ હલે આન રે આવી ચાંચ ભરે. અહીંયા પાઘડીઓ પહેરીને વડીલો બેઠા એટલે મને પોરાના પલ્લા છૂટે. હર 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 હર. નાડો સંભળાડે નહીં બરોબર. હર હર મહાદેવ, જય હિન્દ. તો મારું નામ છે વિજય અને મારું પેજ છે કચ્છી ટ્રાવેલર. હું કચ્છને પ્રમોટ કરું છું. હું બાઇક રાઇડર છું. ઐતિહાસિક જગ્યાઓ બહુ વધારે નાખું છું, ને ખાસ કરીને એવી જે પબ્લિકની જાણમાં નથી, એના થકી સનાતન ધર્મ અને આપણા કલ્ચરને સપોર્ટ કરું છું. અને અત્યારે આ પાવનધરા વીરભૂમિ વાગડમાં મને બાપુએ અને આપણા બધા સપોર્ટથી બોલાવ્યો છે.
તો ખુશીનું આ મુમેન્ટ છે એક. બધાને મારા તરફથી આમ ધન્યવાદ પાઠવું છું કે આ મોકો મળ્યો છે આ મુમેન્ટમાં મને આ સ્પીચ દેવાનું. હું આમ તો પબ્લિક વચ્ચે બોલતો નથી, વિડીયો આપણે ઘરે બેસીને એડિટે કરી નાખીશ કદાચ ભૂલ થાય તો. સ્ટેજ વચ્ચે આ પહેલી વાર હું જાહેરમાં બોલું છું. બસ તમારો સપોર્ટ છે અને આમને આમ સપોર્ટ દેતા રહ્યો. અમે બધા જે કચ્છના ક્રિએટર છે એ કચ્છને ક્યાંક ને ક્યાંક પ્રમોટ કરશું. વાગડને આ ધરાનું અમારું એક નવું પહેલ છે વાગડ ઉત્સવ દ્વારા પ્રમોટ કરવાની. તો બસ આટલું કહી અને હર હર મહાદેવ બધાને. જય શ્રી રામ. તો રામ રામ ડાયરાને. મારું આ વિડીયોનું જે સ્ટાર્ટિંગ થાય એ સ્ટાર્ટિંગ છે કે હું રામના નામથી સ્ટાર્ટ કરું છું મારો વિડીયો. આ બધા જોતા હશો તો ખબર હશે, લગભગ માણસો જોતા હશે, લગભગ માણસો નહીં જોતા હોય. કેમ કે મારું કંઈક કામ એવું છે. સૌથી પહેલાં તો મારી પરિચય આપી દઉં. મારું નામ છે હરિનાથ નાથબાવા અને હું રાપર તાલુકાના એક નાનકડું ગામ લખાગઢથી આવું છું અને અત્યારે મુન્દ્રા રહું છું. અને મુન્દ્રામાં હું છોટા હાથી ચલાવું. તમને લાગતું હશે કે આ ભાઈ ક્રિએટર છે તો એક મદન્યું જે કહેવાય આપણે ઠાઠાવાળું એ મદન્યું હલાવું છું. પણ પબ્લિકનો સારો એવો સપોર્ટ મળે છે અને મને 4-5 મહિનાની અંદર મારા 10,000 ફોલોવર કમ્પ્લીટ થાય છે. અને આમ તો મારો જે વિષય છે કોમેડીનો વિષય છે. મારું સ્ટાર્ટિંગ પેજ હતું જે વાગડ ટીવી કરીને વાગડ નામ ઉપર હતું અને એના ઉપર હું કોમેડી વિડીયો બનાવતો હતો. પણ એના પછી મને મારી ટીમનો સપોર્ટ ના મળવા કારણથી મેં મારું કોમેડી ચેનલ બંધ કર્યું. એમાં પણ પબ્લિકનો સારો રિસ્પોન્સ હતો. પણ હવે અમુક કારણોસર બંધ કરીને આપણે આ નવું એક સાહસ ચાલુ કર્યો છે અને સાથે સાથે કચ્છને આપણે પ્રમોટ કરતા હોઈએ છીએ. એવી રીતના આપણે આ વાગડ ઉત્સવમાં આપણે આ સૌ મહેમાનો અને સાથે બધા ક્રિએટરો મળ્યા છીએ ત્યારે ખૂબ આનંદનો અનુભવ થાય એવું છે. અહીંયા કને આ માં એકલ શક્તિનું માં ધામ છે અને પાછળ અમે રાત્રે ગયા હતા. રણ છે પાછળ, વ્હાઈટ રણ જે આપણે કહીએ. કચ્છનો તો વ્હાઈટ રણ જે વ્હાઈટ ડેઝર્ટ કહીએ તો છે જ છે. પણ આ પણ અહીંયા કને તમે એકવાર જાશો ના જોયું હોય તો એકવાર જરૂરથી ત્યાં જાજો. અને સવારના ટાઈમમાં આવો કે સાંજના સૂર્યાસ્તના ટાઈમમાં આવો તો ખૂબ સારો એવો નજારો પણ હોય છે. અસ્તુ જય. વિજયભાઈ વિપુલભાઈ આહિર કચ્છી બ્લોગર છે. વિજયભાઈ આવો. જય માતાજી બધાને. સૌ પ્રથમ તો મારું નામ છે વિપુલ આહિર. હું રત્નાલ કચ્છથી છું અને મારી યુટ્યુબ ચેનલનું નામ છે કચ્છી વ્લોગ અને 2 ચેનલ ચલાવું છું. એક છે હોર્સ ઓફ કચ્છ ગુજરાત, એનામાં ખાલી ઓનલી ફોર હોર્સના જ વિડીયો આવે છે કે રેસ હોય કે પછી કોઈ પાસે ઘોડા હોય તો ઇન્ટરવ્યૂ લેવા જાઉં છું. અને આ ચેનલ જે કચ્છી વ્લોગ છે એ મેં દ્વારકા સંઘ ગયો ત્યારે મેં સ્ટાર્ટ કરી હતી ને હમણાં 8 થી 9 મંથ થઈને 10 કે કમ્પ્લીટ થઈ ગયા છે. બસ આવો ને આવો સપોર્ટ કરતા રહેજો મિત્રો. અને કચ્છી વ્લોગને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો જરૂરથી કરી લેજો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.